हेलो गाइस, तो स्वागत है तमारू आजना ब्लॉग में। तो आजना ब्लॉग में गाइस આપણે ગણપતિ બાપાનું વિસર્જન છે તો આવી ગયા છે ડભોઈમાં। તો આજનો બ્લોગ બતાવીએ, ફૂલ બ્લોગ થવાનો છે, બને રહેજો બ્લોગમાં મજા આવશે। થોડુંક ફર્યા નહીં કે અમારા ફ્રેન્ડ્સને ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરવા આવી ગયા છે, અમે સમોસા જેવો એન્જોય કરી રહ્યા મિત્રો। તો અમે અને અમારા મિત્ર આવી ગયા હતા કે ગણપતિના વિસર્જનમાં, તો બતાવી ફૂલ બ્લોગ થવાનો છે। મેં મિત્રો આવું વિચાર્યું ને કે વિસર્જનમાં આટલી બધી પબ્લિક થવાની છે, અને અમારા મિત્રો પણ હમણાં મળી ગયા છે ફ્રેન્ડ્સ જોગી। તો બને રહેજો બ્લોગમાં, ફૂલ બ્લોગ થવાનો છે, બ્લોગમાં મજા આવશે ગાઈસ। तरसेंगे सुन ले तेरे बिन, तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। ओ मोरिया 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 रे पप्पा मोरिया खुशियों के दिन हो के गम का जमाना, दिल बस लेता है नाम तेरा। तेरे ही कारण है जीवन सुहाना, तू ही तो मन में तन मन में बसा, हर घड़ी ध्यान रहे तेरा, मैं हूँ तेरा चाहने वाला, जपता हूँ तेरी माला, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। ओ मोरिया 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 रे पप्पा मोरिया 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 रे। મેં મિત્રો આવું વિચાર્યું ને કે વિસર્જનમાં આટલી બધી પબ્લિક થવાની છે, અને અમારા મિત્રો પણ હમણાં મળી ગયા છે ફ્રેન્ડ્સ જોગી। તો બને રહેજો બ્લોગમાં, ફૂલ બ્લોગ થવાનો છે, બ્લોગમાં મજા આવશે ગાઈસ। જોવા જઈ રહ્યા છે મેં મારા મિત્રોને એવા બધા, તો બતાવીએ તમને બેન્ડ કેવું વાગે છે, ડીજેમાં મજા છે કે બેન્ડમાં। તો ગાઈસ તમે કમેન્ટમાં કહેજો, ચાલો બતાવી ડીજે પર ને બેન્ડ પર। આ છે કઈ બેન્ડ ગાઈસ, કેસિયા પાર્ટી બેન્ડ કહેવામાં આવે છે। તો બેન્ડ ફૂલ બતાવશો, બ્લોગ જોઈજો ફૂલ બ્લોગમાં। આ વાગે છે કઈ ડીજે, કમેન્ટમાં કહેજો ડીજે બેટર છે કે અંદાજન મસ્ત મજાની આરતી થતી। તો વિસર્જનના સાથે કઈ શનિવાર પણ હતો, હનુમાન દાદાને પણ કરી લીધા આપણે દર્શન કરીને જઈ રહ્યા છે। ફાઇનલી ગાઈસ વિસર્જનનું જે તલાવ હતું એ ત્યાં આવી ગયા છે, લોકેશન પર જોઈ શકો છો કે અમારા ડભોઈમાં આવી રીતે કઈ ગણપતિ વિસર્જન કરે છે, તમે જોઈ શકો। લાસ્ટ લગીને બતાવી શકાય વિસર્જન વાળા લોકેશન પરથી આપણે નીકળી ગયા છે ગાઈસ। હવે તમને કેટલા ડીજે હતા
ફાઇનલી ગાઈસ વિસર્જનમાંથી આપણે જઈ રહ્યા છે ઘરની તરફ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ કેવો લાગ્યો ગાઈસ કમેન્ટમાં કહી દેજો.